દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણી મુલતવી રાખવામાં આવી। ભાજપના સભ્યો સભાખંડ છોડીને બહાર નીકળી ગયા। કોંગ્રેસના સભ્યો હજુ પણ સભાખંડમાં હાજર રહ્યા। ગિનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત સ્થળ પર બીજી વખત ચૂંટણી રદ થતા મામલો ગરમાઈ ગયો। ચૂંટણીની નવી તારીખ જાહેર થતા રસપ્રદ સ્થિતિ સર્જાઈ। રાજકીય ગરમાવો વધતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। અને અધ્યક્ષી અધિકારી શ્રી હાજર ના હોય તો સભા કંડક્ટ ના થઈ શકે। એના પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો, તો અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે। કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉપલી કક્ષાથી મળશે એ આપ તમામને જાણ કરીશું। અત્યારે પોતે મેડિકલ હોસ્પિટલની અંદર એડમિટ છે એવા મને સમાચાર છે, બીજું આગળની મને કોઈ માહિતી નથી। આજે 11:30 વાગે અધિકારી નતા આવવાના અમને પહેલથી ખ્યાલ હતો। એના માટે અમે ગઈકાલે ચૂંટણી અધિકારી બદલવાની માંગણી કરી હતી, ના બદલ્યા। ડીડીઓ હાલ કલેક્ટરના ચાર્જમાં છે। ડીડીઓને અમે ઘણી બધી વિનંતી કરી કે તમે નવા ચૂંટણી અધિકારી મૂકો, એમને મૂક્યા નહીં અને કે આવી જશે અને છેક 3 વાગ્યા સુધી। અને હવે તો છેલ્લે ડીડીઓ પણ ફોન બંધ કરી નાખ્યો અને કોઈ ચૂંટણી અધિકારી પણ ના આવ્યા। ચૂંટણી અધિકારી માંદગીનું ખોટું નાટક કરી અને બનાસ મેડિકલની અંદર દાખલ કરવામાં આવ્યા। બનાસ મેડિકલમાં મીડિયાને પણ ના મળવા દેવામાં, રૂમ બંધ કરીને શાંતિથી આરામ કરી રહ્યા છે। કોઈ બીમાર નથી અને જો બીમાર હોય તો કોઈ પ્રાઇવેટ ડોક્ટરને ત્યાં બતાવે અને જો બીમારી નીકળે તો અમે માનીએ કે સાચી વાત। જ્યારે કોઈ પણ વ્યક્તિને અન્યાય થાય ત્યારે એના નિયમો પ્રમાણે, બંધારણ પ્રમાણે એ કલેક્ટર પાસે કે પ્રાંત અધિકારી પાસે ન્યાય માંગવા માટે જતા હોય। જ્યાં રક્ષક ભક્ષક બને તો એની કોઈ જગ્યા રહેતી નથી। અહીંયા અમારી એક બેન જે ડિલિવરી પ્રસંગમાં આજે એની ગાયનેક ડોક્ટરે તારીખ આપેલી હતી, મેડિકલ સ્ટાફ સાથે લગભગ 11 વાગ્યાથી કરીને અત્યારે 5 વાગ્યા સુધી બેન એ અહીં સભાખંડમાં રહી। ત્યાં બનાસ મેડિકલમાં દાખલ થઈ અને ચૂંટણી આજે મુલતવી રાખવામાં ફરી આવી છે। ટીડીઓ મારફત અહીંયા હાલ જાહેરાત કરી। 27 તારીખે પણ મારી ડેટ હતી પ્રેગ્નેન્ટની, એટલે હું પણ ત્યાં આવીને બેસી રહી। 11 વાગ્યાનું કીધેલું હતું, હું 11 વાગે હાજર રહી। પાછી એમને રદ કરી નાખી અને એમને કહ્યું કે 3 વાગે, તો હું ત્યાં સુધી ત્યાં બેસી રહેલ હતી। તો એ સાહેબને ખાલી બીપી લો થયેલી હતી કે કારણોસર પોતે હાજર ન રહેલા। તો હું પ્રેગ્નેન્ટ હતી, મારે પણ એ જ તારીખ 27 તારીખ હતી, તો હું આ હાલતમાં હાજર રહેલી હતી, તો એ કેમ હાજર ના રહ્યા? આ ચૂંટણી તો થવી જ જોઈએ ને, હું આ હાલતમાં હાજર રહું છું તો એ કેમ ના રહી શકે? એમને પણ હાજર રહેવું પડે।